આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. તો ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા 18 છે. તો પૂરતી આવૃત્તિ આપણે શું શોધવાની છે? F શોધવાની છે. જો મધ્યક આપી દીધો છે કેટલા? 18 રૂપિયા. કેટલો આપી દીધો છે? 18 રૂપિયા. તો દૈનિક વેતન આપ્યું, દૈનિક ખિસ્સા ભથ્થું આપ્યું છે, બાળકોની સંખ્યા આપી છે. તો એના માટે આપણે બીજા દાખલા ગણ્યા એમાં શું ગણતા હતા? મધ્યક ગણતા હતા. શું ગણતા હતા? મધ્યક. પણ આની અંદર તો મધ્યક તો આપી દીધો છે. શું કહ્યું છે? મધ્યક તો આપી દીધું. આપણે ખાલી પૂરતી આવૃત્તિ શોધવાની છે કે f ની જગ્યાએ કઈ સંખ્યા હશે એ આપણે શોધવાની છે. બીજી પ્રોસીડિંગ આ સિમ્પલ દાખલો છે. તમને થોડો હાર્ડ લાગતો હશે કે પૂરતી આવૃત્તિ કેવી રીતે શોધવી, પણ મળી જશે. જે રીતે સૂત્ર વાપરો છે એ રીતે સેમ છે. આપણે સૂત્ર શેનું વાપરીશું? પદ વિચલન. શેનું સૂત્ર વાપરીશું આપણે? પદ વિચલન. તો પહેલા આપણે શું આવશે? મધ્ય કિંમત. શું આવશે? મધ્ય કિંમત. પણ મધ્ય કિંમત પહેલા આપણે શું કરતા હતા? આનો સરવાળો fi. શું કરતા હતા? આવૃત્તિને શું કરતા હતા આપણે? સરવાળો સિગ્મા fi. શું થાય? સિગ્મા કેટલો સરવાળો થાય? 7 ને 6 13, 13 ને 9 13 ને 9 22, 22 ને 13 કેટલા થાય? 22 ને 13 34, 34 ને 7 f. અરે 34 ને 5 40, 40 ને 4 44 f પ્લસ નું ગણવાનું. જો અમુક એના શું કરે છે? 44 f કરે છે. શું કરે છે? 44 f કરે છે. પણ f થતો ગુણ્યાકારમાં f આવતો નથી, કારણ કે આગળ શું વાપરી છે આપણે? સિગ્મા વાપરી. શું વાપરી છે? સિગ્મા. તો હંમેશા શું આવશે? પ્લસ. શું આવશે? શું આવશે? પ્લસ. તો 44 પ્લસ આવી રીતે તમારે ગુણામાં ક્યારે f આવે નહીં. સાહેબ તમે કહે સરવાળો કરતા f કોઈ f પાછળ મૂકી દે, એવું નથી. 44 પ્લસ f સિગ્મા f શું આવે? 44 પ્લસ f. પછી આવશે આપણે શું આવશે? મધ્ય કિંમત. શું આવશે? મધ્ય કિંમત. મધ્ય કિંમત. હવે x શું આવશે? તો મધ્ય કિંમત કેવી રીતે મળે? બંનેના શું થાય? સરવાળો ભાગ્યા 2. 11 ને 13 24. ચલા ગયા 24 ભાગ્યા 2 કરો તો 12. 13 ને 15. પછી જુઓ તમે જો વચ્ચે હંમેશા યાદ રાખજો 2 નો ગેપ હોય તો તમારે 11 12 13 14 આવશે. શું આવશે? 14 આવશે. એ 2 નો ગેપ છે. કેટલા નો ગેપ છે? 2 નો ગેપ છે. તો 2 સંખ્યા વધારે. 14 કે 16, 16 કે 18, 20, 22, 24. આપની કિંમત મળી. આ છે બીજી છે મધ્ય કિંમત. જે ઓલામાં પોતા એ પ્રમાણિત છે. પછી આવશે આપણે ui. શું આવશે? ui. ui નું સૂત્ર શું? તો આપણે ui જો આની અંદર આપણે શું દાખલા હતા? એ પહેલી સંખ્યા. શું દાખલા હતા? એ પહેલી. પણ આની અંદર ક્યારેય એ પહેલી સંખ્યા થતી નથી. જ્યાં ખોટી આવૃત્તિ એ થાય. ખાલી એટલો જ પ્રોબ્લેમ, બીજો કશું પ્રોબ્લેમ નથી. જ્યાં પણ તમને ખોટી આવૃત્તિ દેખાય તો એ ધારવાનું. જો ખોટી આવૃત્તિ ન દેખાય તો એ પહેલા ઉપરનો આપણે શું ધારવાનો? એ ધારવાનો. પણ હાલ ખોટી આવૃત્તિ કે દેખાય છે આપણને? તો એ શું ધારવું પડશે? આપણને 20 ધારવા પડશે. શું ધારવા પડશે? આપણે 20. આ આપણે ધારવા પડશે. જે એ ધારો આપણે શું કરતા હતા? 0. ને તો શું કરતા? 1 અને 2. ઉપર શું કરશે? માઈનસ. શું આવશે? માઈનસ. -1, -2, -3 અને -4. ખબર પડે કે ના પડ્યો? ઉપર ઋણ સંખ્યા, નીચે ધન સંખ્યા. ખાસિયત તો પહેલી સંખ્યામાં માઈનસ કેમ ઉપરની દાખલો? કારણ કે આપણે માઈનસ છેલ્લે એરર ના કરે. માઈનસ વે અમુક દાખલા છે માઈનસ વાળા તમને એરર નહીં કરશે, પ્લસ માઈનસ કરવા. પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું મોસ્ટ ટાઈમ છે. એટલે હું ધીરે ધીરે કરાવું છું. છેલ્લે શું આવશે? fi u. શું આવશે? fi u.
fi ui તો fi માં શું થશે fi અને ui આ બંને શું થશે ગુણાકાર 7 ચોક 7 ચોક કેટલા થાય 28 પણ શેમાં કેવા આવશે માઈનસ 28 6 તરી 18 માઈનસ 18 9 દુ 18 માઈનસ 18 13 એકા 13 હવે આવશે 0 5 એકા 5 4 દુ 8 હવે શું કરશો ખબર હે એનો પહેલા ત્રણનો શું કરવાનો સરવાળો અને એને અલગ સરવાળો જે મોટી સંખ્યા એમાં બાદ કરવાનો પ્લસ ની મોટી સંખ્યા શું કરવાનો આ બાદ કરવાનો તો આનો સરવાળો કરો 28 ને 18 8 ને 8 16 8 તરી 24 વળી 2 2 4 ને 5 2 4 5 6 64 આવે કેટલો આવે 13 છે સોરી 8 ને 8 16 ને 24 24 3 27 બીજી બડી 2 2 4 5 6 7 કેટલો આવ્યો 77 કેટલો આવ્યો આપણે જવાબ માઈનસ 77 નીચે 8 ને 5 કેટલા થાય 13 હવે આમાં માઈનસ મોટી નિશાની તો માઈનસ કરવા પડશે 7 માંથી 3 જાય તો 4 7 માંથી 1 જાય તો કેટલા વધ્યા 64 પણ ક્યાં વધ્યા માઈનસ 64 કેમ વધ્યા માઈનસ કે મોટી સંખ્યા માઈનસ ની છે તો સિગ્મા fi શું આવશે fi ui આ તમને સરવાળો કરતા આવડશે આવડશે ખબર પડી આ કેવી રીતે સરવાળો કર્યો હા ઉપરનો પહેલા સરવાળો કરી દેવાનો માઈનસ વાળો કરે તમને જો આ ભેગો કરાવી કે તમને લોચો પડશે એટલે પહેલા આપણે 0 ઉપરનો જવાનું પછી 0 નીચે ખોટી આવતી ખબર પડે ના પડે આ રે આવશે આપણું શું આવશે મધ્ય સાપ ઉદ્દેશ્યતા તો આપણે અહીં પદ વિચલનનું સૂત્ર અહીં પદ વિચલન ના સૂત્ર શું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi રાઈ સિગ્મા fi ગુણ્યા h તો x બાર તો આપણે મધ્યક આપી દીધો છે પહેલા આપણે મધ્યક સૂત્ર શું સૂત્ર હતા મધ્યક પણ મધ્યક તો આપી દીધો 18 મુકાય કે ના મુકાય બરાબર એ કેટલા છે 20 પ્લસ સિગ્મા fi કેટલા છે માઈનસ 64 અને fi કેટલા છે 44 પ્લસ 1 ગુણ્યા h કેટલો ગેપ છે કેટલો છે 2 આટલું લખતા આવડે કે ના આવડે તમને આટલા બધું ઈઝી છે કશું હાર્ડ છે હવે શું કરશું આપણે 44 ક્યારે આમ જતા નથી તેમ અને આમાં તો ક્યારે તમે કહો 22 નું 44 એવું કરી શકો પણ પ્લસ માં શેની નિશાની આવી ગઈ પ્લસ ની શેની આવી ગઈ પ્લસ ની તો ક્યારે થતા નથી ક્યારે ઉડાડજો મજના કા દાખલો તમારો શું પડશે તો હંમેશા પ્લસ અને માઈનસ ની નિશાની તો ક્યારે ઉડાડાય ને એમ પદ રાખવું હવે શું કરશું 20 ને આ બાજુ લઈ શું કરી દઈએ 20 ને આ બાજુ લઈ બરાબર ને પેલી બાજુ લો તો 18 માઈનસ 20 બરાબર માઈનસ 64 પ્લસ 44 પ્લસ 1 ગુણ્યા 2 આટલા બધી ખબર પડી ગયો હા 18 માંથી 20 જાય તો પેલા એ માઈનસ તો મોટી સંખ્યા કઈ છે 20 છે એટલે માઈનસ શું આવશે 2 બરાબર માઈનસ 64 પ્લસ 44 પ્લસ 1 ગુણ્યા 2 હવે જો માઈનસ માઈનસ ઉડે હા માઈનસ માઈનસ ઉડે હવે તો દાખલામાં ખબર પડી માઈનસ માઈનસ ઉડે કે નહીં ઉડતા આના માટે આપણે આટલું બધું કરવું પડે માઈનસ તો માઈનસ માઈનસ ઉડે શું વધે છેલ્લે 2 બરાબર 64 ત્યાં 44 પ્લસ 1 ગુણ્યા 2 આ માઈનસ માઈનસ ઉડી જાય હવે શું કરશું આ 64 ને આ 44 પ્લસ 1 આ બંને શું લઈ લ્યું ગુણાકાર શું લઈ લો ગુણાકારમાં તો માટે 2 44 પ્લસ 1 બરાબર 64 દુ આના ગુણ દો ને એટલે બીજા વાળી પટી જાય બે
64 દુ કેટલા થાય? 100 4 દુ 8 4 તરી 12 100 ને આટલા બધી ખબર પડ્યો. હવે તમે જો એમાં એક નવો ટ્વિસ્ટ છે. બે છે ને બે આની સાથે તમે બોલી શકો છો. 44 દુ કરી શકો છો. 2f બરાબર 128 કરી શકો છો. એમ પણ થઈ શકે છે. પણ થોડું એમાં થોડું એક સ્ટેપ વધી જશે. પણ તમે એમ કરો ને હંમેશા કોઈ બી દાખલાની અંદર કે આ કૌંસ તો એમને જ રાખવાનો. કૌંસ કાઢજો નથી. જો કૌંસ કાઢશો તો આના સાથે ગુણવું પડશે. ખબર પડ્યું? તો આ બે છે ને આ ભાગાકાર. આ બે છે ને ભાગાકાર. આના સાથે મત ગુણો. આના સાથે ગુણો તો જવાબ તો એનો આવશે. પણ તમે શું કરો બધા ગોતે ચડી જશો. તો મારું સાહેબ શું કરવું? આના સાથે ગુણે તો વળી 44 દઉં વળી f આવશે વળી પાછું ભાગાકાર. એ ભાગાકારમાં તો જશે જ બે. 2f હશે એટલે f ને આપણે અલગ કરવો પડશે. એટલે ભાગાકારમાં તો જશે તો પહેલેથી જ આપણે ભાગાકારમાં લઈએ તોય ગણાય. કોઈ બી શિક્ષકને પૂછી લો આવી રીતે પણ દાખલો ગણાય છે. તો 44 એમ નામ રાખવું માટે 44 + f બરાબર 128 ભાગ્યા 2. આ રીતે કરું થાય કે આવડે કે ના આવડે? તો હવે 128 ભાગ્યા 2 કરું તો કેટલો આવે? કેટલો આવે? 64 આવે. જરૂર કરી લો કંઈ તો 128 ભાગ્યા 2 2 કાવી 4 2 6 3 6 2 6 12 0 0 8 2 ચોક 8 કેટલા આયા? 64. તો માટે 44 + f બરાબર 64. આટલું આવડી ગયું. ઓલામાં સાદું મોટું હે પાછું હે ઓલાનું શું તો સાદું રૂપ એકદમ ખબર પડી જાય ગળી જાય. પણ હવે શું કરશું આપણે? f ને શું બનાવીએ આપણે? કરતા. શું બનાવીએ? f ને કરતા. તો f ને કરતા બનાવો. f બરાબર તો 64 પડી ગયું એમ ને. આ બાજુ તો શેમાં જતું રહે? માઈનસમાં. પ્લસ છે તો આ બાજુ શેમાં જતું રહે? માઈનસ. 64 માંથી 44 જાય તો f બરાબર કેટલા થાય? 20. અને આ તમારો શું મળી ગયો? f બરાબર શું મળી ગયા? 20. જો સાદુરૂપ પાડ નથી આવી ગઈ છે. પણ સાદુરૂપને ખબર ના પડી તમને